मनोजवम मारुततुल्यम दीपेन्द्रियम बुद्धिमता मरिष्टम वातात्वजम वानरयूतम मुख्यम श्रीरामदूतम शरणम प्रपंचे વક્રતુંડ મહાકાવ્ય સૂર્યકોટિ પ્રભ્રમ. હવે દોસ્તો 21 દીકરીઓના સમૂહ લગ્ન શિરવણિયા ગામના સાયલા તાલુકાના શિરવણિયા ગામે થયા. એટલે સાહેબ મોટામાં મોટું દાન હોય તો કન્યાદાન. સાહેબ શિવસૂત્રના તમે શ્લોક જોવો ને તો એમાં કરુણતાનું પ્રતીક જો કોઈને ગણવામાં આવ્યું હોય ને તો એ દીકરીને. દીકરી છે એ સાહેબ કરુણતાનું પ્રતીક છે. તમારા ફળિયામાં નાની દીકરી ઉછરીને મોટી થતી હોય એટલે એવું ન માનું કે આ દીકરી મોટી થશે. કરુણતાનું પ્રતીક સાહેબ તમારા આંગણે મોટું થયું છે. અને એવો દોસ્તો 21 દીકરીઓના સમૂહ લગ્ન શિરવણિયા ગામમાં થયા અને ધામધૂમથી સાહેબ ઉકેલી પણ ગયા. 21 દીકરીઓના સમૂહ લગ્ન દોસ્તો આ જૂની પરંપરા છે આપણા ભારતની. કારણ કે પહેલાના રાજા રજવાડામાં જોવો ને એટલે જે રાજા હોય ને એ સાહેબ 500, 1000, 1500 જે દીકરીઓ હોય એમના સાહેબ સમૂહ લગ્ન કરાવતા અને બ્રાહ્મણો એને આશીર્વાદ આપતા. આ સાહેબ પરંપરા પહેલેથી નાલી આવે છે. હવે દોસ્તો એમાં સંતોનો પણ ભાગ આવી ગયો. કારણ કે ધજાળાથી ભરત બાપુ પણ આવી ગયા. અલગ અલગ કોઈ પાર્ટીનો એમાં હાથો નહોતો, પણ સરકારનો પણ ભાગ આવી ગયો. કારણ કે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ આવ્યા અને ન્યાયનું ત્રાજુ જે તોળે રાખે આજકાલ બે ડીમ છે. તેમ છતાંય દોસ્તો સાયલેથી મામલતદાર સાહેબ પણ પધાર્યા. એમને દોસ્તો વ્યવસ્થા જોઈ એટલે એમને પણ ધન્યવાદ પાઠવ્યો. આવું દોસ્તો અદ્ભુત કાર્ય જે 21 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા. અને દોસ્તો કવિ દાદ પણ એમ કહે છે કે કરુણતાનું કોઈ પાત્ર હોય ને તો એ દીકરી છે. કારણ કે દીકરી ગાય દોરે ત્યાં જાય. આનું નામ કરુણા. અને દોસ્તો આમાં એવું નથી, ઘણા લોકો એમ કહે છે કે આનું આમ થાય આનું આમ થાય. કાંઈ ન થાય ભાઈ. તમે હાલ્યા જતા હોય ને થાળી આઠી પડી હોય ને લઈને તમે એક વાર મૂકજો ને તો એ કન્યાદાન કહેવાય. એનું નામ સમૂહ લગ્ન.